વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં શરૂઆત એસીસીના કાઉન્ટરની સાથે કરીશું. જે પ્રમાણે કંપનીએ રિઝલ્ટ્સ રિપોર્ટ કર્યા છે, 2 કે 3 વસ્તુઓ હાઇલાઇટ રહી. સૌથી પહેલાં વોલ્યુમ્સની શરૂઆત કરીએ. 10.5% ઉછાળો વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર વિટનેસ કરી રહ્યા છે. એની સાથે સાથે જે પ્રમાણે કંપનીએ એબિટા પર ટન રિપોર્ટ કર્યું છે, નંબર્સ નજર કરો, 563 પર ટન આ વખતના આવતા દેખાઈ રહ્યા છે. અને આ નંબર્સ આપણે કેલેન્ડર યર 16ના જે ક્વાર્ટર 4ના આંકડાઓ હતા ત્યારબાદ સૌથી લોએસ્ટ લેવલ્સ પર આવતા જોઈ રહ્યા છે. તો એ સૌથી મોટો રેડ ફ્લેગ રહ્યો રિઝલ્ટ્સની અંદર. બાકી ઇન ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ 60% ડ્રોપડાઉન છે. પાછલા વર્ષની કમ્પેરિઝનમાં રેવન્યુ ટર્મ્સમાં લગભગ 15%નો એક ઉછાળો વિટનેસ કરી રહ્યા છીએ, જ્યારે એબિટા 51% જેટલું ઘટતું દેખાયું છે. એબિટા માર્જિન્સમાં 9.54% ઉપર જે 22.4% હતું એની સામે આપણને ડ્રોપ થઈને આવતા દેખાયું છે, જેનું મૂળ કારણ એ જ હતું કે પાવર અને ફ્યુલ એક્સપેન્સીસ જે કંપનીના છે એ લગભગ 58% વધતા દેખાયા હતા. અને જે પ્રમાણે ગ્લોબલ ફ્યુલ કોસ્ટ વધતો દેખાઈ રહ્યો છે એના સંદર્ભમાં અહીં આગળથી હજી માર્જિન્સ કેવી રીતના આગળ રહે છે એની ટ્રેજેક્ટરી વોચ આઉટ કરવાની રહેશે. ઓવરઓલ આરએમસી બિઝનેસ માટે કંપનીના રેવન્યુઝ લગભગ 389 કરોડ સુધી રિપોર્ટ થયા છે અને એબિટ ફ્રન્ટ ઉપર લગભગ 12.5 કરોડનો એક એબિટ રિપોર્ટ કર્યો છે આરએમસી બિઝનેસ માટે. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થાય છે. આ બધાની ઉપર બ્રોકરેજ રિએક્શન્સ જે બન્યા છે એની પર પણ એક નજર કરી લો. ગોલ્ડમેન સેક્સ તરફથી રિપોર્ટ, ન્યુટ્રલનો કોલ, 2100ના ટાર્ગેટ પ્રાઇસીસ, ફ્યુલ પ્રાઇસીસનું જે વધવાની સ્ટાન્સ છે એને કોટ કર્યું છે અને સાથે જ જે આ લેવલ્સ છે ત્યાંથી પીક આઉટ થઈ ચૂક્યા છે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે પ્રોબેબલી અહીંથી કેવી રીતના કંપનીની કેપેસિટી એક્સપેન્શન રહે છે એની પર ધ્યાન રાખવું જોઈએ. અને સાથે જ વોલ્યુમ અને એબિટા ગ્રોથ જે બાકીના પીરિયડ્સ છે એના કરતાં થોડુંક લેગ કરશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેઇટનું રેટિંગ, 2050ના ટાર્ગેટ પ્રાઇસીસ, એબિટા કન્સેન્સસની એક્સપેક્ટેશન કરતાં થોડુંક લોઅર સાઇડ પર છે. અને સાથે જ જે પ્રમાણે અહીંયા એસ્ટિમેટ્સ બની રહ્યા છે હવે આવનાર 2 કે 3 વર્ષ માટે એને થોડાક લોઅર કરી નાખ્યા છે. તો નજર રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. નેક્સ્ટ 3 રિપોર્ટ છે ક્રેડિટ સ્વિસ, CLSA અને સિટીના રિપોર્ટ. CS થી શરૂઆત કરીએ. ક્રેડિટ સ્વિસે ન્યુટ્રલનું રેટિંગ રાખ્યું છે, 2450ના ટાર્ગેટ પ્રાઇસીસ, લોંગ ટર્મ આઉટલુક ઇન્ટેક્ટ છે અને ઇનલાઇન રિઝલ્ટ્સ હતા. જે પ્રમાણે માર્જિન્સ આવતા દેખાયા છે એ થોડુંક અહીંયા આગળથી આગળ જતાં કેવી રીતના વર્કઆઉટ કરે છે એને કોટ કરવાનું રહેશે. એબિટા પર ટન સુધીના જે એસ્ટિમેટ્સ છે એને ઘટાડી દીધા છે. કેલેન્ડર યર 22 માટે એ 750 પ્રતિ ટન સુધી કરી નાખ્યા છે. અને ઇનકેસ ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે કેલેન્ડર યર 23 અને 24ની અંદર તો એ લગભગ 970 અને 1000 પર ટન સુધી પહોંચતા દેખાઈ શકે છે. બાકી ઓવરઓલ ન્યુટ્રલનો કોલ છે. CLSનો રિપોર્ટ અંડરપરફોર્મનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસીસ 2300 સુધીના સજેસ્ટ કરી રહ્યા છે. પ્રોફિટેબિલિટી નિયરલી 6 વર્ષના લોએસ્ટ લેવલ્સ ઉપર આવી ચૂકી છે અને ફર્સ્ટ હાફ માટેનો ફ્રી કેશનો નેગેટિવ ઓલરેડી જોઈ રહ્યા છે. ક્વાર્ટર 2નો એબિટા વીક હતો અને સાથે જ જે એક્સપેક્ટેશન હતી એના જ ઇનલાઇન આવતા દેખાય છે. કેપેસિટી એક્સપાન્શન અને સાથે સિનર્જીસ કેવી રીતના અહીંથી આગળ વર્કઆઉટ કરે છે એની પર ધ્યાન રાખવું જોઈએ. એના લીધે કદાચ આવનાર સમયમાં રીરેટિંગ શક્ય છે. સિટીનો રિપોર્ટ, ખરીદારીની સલાહ, ટાર્ગેટ પ્રાઇસીસ 2460ના જે 2720ના હતા ત્યાંથી લોઅર રિવિઝન છે. ક્વાર્ટર 2 સ્લાઇડલી એસ્ટિમેટ્સ કરતાં લોઅર હતું. ઇન્ડસ્ટ્રી પ્રાઇસિંગ ટ્રેન્ડ્સ હજી થોડાક મ્યુટેડ રહેશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. વેલ્યુએશન્સ જે પ્રમાણે દેખાઈ રહ્યા છે પોટેન્શિયલ સિનર્જીસ તરફથી એ અટ્રેક્ટિવ બોટમ અપ પ્લે માટે વિટનેસ થઈ શકે છે, એ ધ્યાન રાખવું જોઈએ. બાકી જે રેટિંગ છે એ ખરીદારીનું ઇન્ટેક્ટ છે. એ સિવાય યુબીસ તરફથી જે રિપોર્ટ છે એની પર પણ નજર કરી લો. ખરીદારીની સલાહ, 2600ના ટાર્ગેટ પ્રાઇસીસ, ક્વાર્ટર 2નું પરફોર્મન્સ થોડુંક વીકેશ હતું જે સજેસ્ટ કરી રહ્યા છે. ઓપન ઓફર 2200 પર શેર સુધી જે આવતા દેખાયું છે એની અંદર ડાઉનસાઇડ થોડુંક પ્રોટેક્ટેડ રહેશે. અને સાથે જ માર્કેટ જે પ્રમાણે પ્રોગ્રેસ કરી રહ્યું છે અને અદાની ગ્રુપ તરફથી જે ઓફરની આપણે ચર્ચાઓ કરી રહ્યા છે એના લીધે આગળ કેવી રીતના વધતું દેખાય છે પ્રોસિજર એની પર ધ્યાન રાખવું જોઈએ. બીજું સેટ ઓફ જે નંબર્સ છે વોચ આઉટ કરીશું આપણે LTIના આંકડાઓ છે. ગઈકાલે એકચ્યુઅલી આપણે પોલની અંદર પણ ડિસ્કશન કરી રહ્યા હતા. ગઈકાલે મિડકેપનું જે આ સ્પેસની અંદર જે મૂવ દેખાયો હતો એ ટુવર્ડ્સ ડાઉનસાઇડનો હતો જ, તો એ એન્ટિસિપેશન એવી બની રહી હતી. બટ એની સામે વિપરીત રિઝલ્ટ થોડાક બેટર છે. રેવન્યુ ઇન લાઇન છે. માર્જિન્સના ફ્રન્ટ ઉપર એક મોટું બીટ છે જે આપણે જોઈ રહ્યા છીએ, કેમ કે એક્સપેક્ટેશન હતી કે થોડુંક વધારે ડ્રોડાઉન થશે, એની સામે એટલું ઓછું આપણને થોડુંક ડ્રોડાઉન થતું દેખાયું છે, એ બેટર વસ્તુ છે. પ્રોફિટ ફ્રન્ટ ઉપર કંપની જે પ્રમાણે માર્જિન્સ બીટ આપ્યું છે અને બાકી અધર ઇન્કમનો ફેક્ટર હતો એના લીધે અપમૂવ આવતા વિટનેસ કરી રહ્યા છે. અટ્રિશન થોડુંક મોડરેટ થયું છે, એ બહુ સારી બાબત છે, કેમ કે આ બધી જ કંપનીઝ માટે અટ્રિશન રેટ સૌથી મોટું ચેલેન્જિંગ ફેક્ટર હતું જે આપણે વર્કઆઉટ કરી રહ્યા હતા. ડોલર રેવન્યુ ટર્મ્સમાં 1.7%નો ઉછાળો પાછલા ક્વાર્ટરની સરખામણીમાં. રૂપી રેવન્યુ ટર્મ્સમાં લગભગ 1% ડ્રોપડાઉન છે જે જોઈ રહ્યા છે આપણે. પ્રોફિટ માટે ઓલમોસ્ટ ફ્લેટ
ફ્લેટ હતું અને એબિટ પર્સન્ટ નિયરલી 16% સુધી રિપોર્ટ કર્યા છે, 17.3%થી ઘટ્યા છે. ડીલ વિન્સ કંપનીના સ્ટ્રોંગ હતા, $80 મિલિયન થી $79 મિલિયન સુધી આવતા દેખાયા હતા, બટ અહીંયા આગળથી આગળ ફર્સ્ટ હાફ આખું સારું રહેશે એવું એક્સપેક્ટ કર્યા છે, જે કમેન્ટ્રીની અંદર આગળ આપણે ડિસ્કશન કરીશું. નેક્સ્ટ 2 કે 3 વસ્તુઓ, યુટિલાઇઝેશન લેવલ્સ ઇમ્પ્રૂવ થયા છે, 81.3% સુધી પહોંચી ચૂક્યા છે અને સાથે જ જે પ્રમાણે અટ્રિશનની ચર્ચા કરી આપણે એ 24.24% ઘટી અને 23.8% પર આવ્યું છે, એ સારી બાબત. મેનેજમેન્ટે કીધું છે હેલ્ધી પાઇપલાઇન છે જ ઓલરેડી ફર્સ્ટ હાફ માટે અને ડીલ મોમેન્ટમ કન્ટિન્યુ થશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. સાથે સાથે જે પ્રમાણે કંપની એક્સપેક્ટ કરીએ છીએ કે મોટી અમુક ડીલ્સ આવનાર 2 કે 3 ક્વાર્ટર્સ દરમિયાન ક્લોઝ થતી દેખાશે, તો એનું પણ એક મોટો અસર હશે જે આપણે આવતા જોઈશું. તો ગાઈડન્સના ફ્રન્ટ ઉપર એક થમ્સ અપ છે જે આપણે જોઈ રહ્યા છે. એલટીઆઈના કાઉન્ટર ઉપર નજર રાખો, આજના દિવસે રિઝલ્ટને રિએક્ટ કરશે. આની જ ઉપર બ્રોકરેજ રિએક્શન્સ એક નજર કરી લે. નોમુરા તરફથી એલટીઆઈ પર રિડ્યુસનું રેટિંગ 3680 ના ટાર્ગેટ પ્રાઇસીસ સજેસ્ટિવ છે, જે મોડેસ્ટ બીટ ક્વાર્ટર 1 ની અંદર દેખાયું છે. સાથે જ હેડકાઉન્ટ એડિશન અહીં આગળથી આવતા દેખાય છે, એ થોડાક સમય માટે કન્ટિન્યુડ રહેશે એવું એક્સપેક્ટ કરે છે. એબિટા બીટ હતું, એક્સપેક્ટેશન કરતાં થોડું બેટર હતું અને સાથે જ રેવન્યુ ગ્રોથ થોડો કન્સેન્સસ કરતાં ઓછો હતો એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ, આની ઉપર ઇક્વલ વેટનું રેટિંગ 3900 ના ટાર્ગેટ પ્રાઇસીસ એક ઓલરાઉન્ડ બીટ રિપોર્ટ કર્યું છે, જેની અંદર રેવન્યુ અને માર્જિન્સને ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ, એ સારા હતા. મેનેજમેન્ટ કમેન્ટ્રી થોડીક વધારે કન્સ્ટ્રક્ટિવ દેખાઈ રહી છે, જે ડિમાન્ડ એન્વાયરમેન્ટ છે એને જોતા. સાથે જ વેલ્યુએશન, પ્રીમિયમ્સ અને જે મેક્રો ફેક્ટર્સ વીકનિંગ થતા દેખાઈ રહ્યા છે એની ઉપર ધ્યાન રાખવું જોઈએ અને આને જોતા જ ઇક્વલ વેટનું રેટિંગ અહીં આગળથી સજેસ્ટ કર્યું છે. તો નજર રાખતા રહીશું એલટીઆઈનું કાઉન્ટર કેવી રીતે રિએક્ટ કરે છે આ બધા નંબર્સને જોતા. અને લાસ્ટલી બીજા એક નંબર્સ ડિસ્કસ કરી રહ્યા છે એલઆઈસી. ઇન્ડિયન એમ્બેડેડ વેલ્યુ કંપનીએ જે રિપોર્ટ કરી છે 5.41 લાખ કરોડ સુધીની, એ સિવાય જે વીએનબી માર્જિન્સ છે એ પણ નિયરલી 15.1% સુધી આવતા દેખાઈ રહ્યા છે. થોડુંક આપણે રિસન્ટલી જે લિસ્ટિંગ થતા જોયું છે ત્યાંથી આગળ કેવી રીતના વધે છે કંપની એની પર ધ્યાન રાખતા રહીશું, બટ એક્સપેક્ટેશન જે પ્રમાણે હતી એ જોતા આ નંબર્સ છે જે આપણે વિટનેસ કરી રહ્યા છે. 5.96 લાખ કરોડ જે પાછલા વર્ષે હતા એની કમ્પેરિઝનમાં આ વખતે 5.41 લાખ કરોડ. વીએનબી જે માર્ચ 2022ની અરાઉન્ડનું એબ્સોલ્યુટ આંકડો છે 7619 કરોડ સુધીનો છે, જે પાછલા વર્ષે 4167 કરોડ હતો એની સામે. અને સાથે જ માર્જિન્સ 9.9% ના હતા, એ વધી અને 15.1% પર આવતા દેખાઈ રહ્યા છે. 10% જે ઇક્વિટી ફોલ દેખાઈ રહ્યો છે એ એના લીધે 6.5% સુધી ઈવી ફોલ સુધી પણ એક્સપેક્ટ કરી રહ્યા છે. તો એ ધ્યાન રાખો કેવી રીતના વર્કઆઉટ કરે છે. બાકી આ નંબર્સને લઈને એલઆઈસીનું કાઉન્ટર આજે ફરીથી એક વખત રિએક્ટ કરશે, જે આપણે ધ્યાન રાખીશું.